બનાસકાંઠા જિલ્લાની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર એક પાકિસ્તાની ઘૂસણખોરને રાત્રિના સમયે બીએસએફ જવાનોએ ઠાર માર્યો છે। બોર્ડર પાર કરીને ઘૂસણખોરી કરતા શખ્સને પ્રથમ બીએસએફ જવાનોએ ચેતવણી આપી હતી, છતાં ભારતની સરહદમાં ઘૂસણખોરી કરતા આખરે બીએસએફ જવાનોએ 2 રાઉન્ડ ફાયરિંગ કરી તેને ઠાર માર્યો છે। ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાનીને ઠાર માર્યા બાદ બીએસએફ દ્વારા તેની ઓળખની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બીએસએફ દ્વારા સત્તાવાર તેની માહિતી આપવામાં આવનાર છે। જો કે આ ઘૂસણખોરીના પ્રયાસ અને એન્કાઉન્ટર અંગે બીએસએફ દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરી પુષ્ટિ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાની બોર્ડર ઉપર સતત બીએસએફ જવાનોનો પહેરો હોય છે। 24 કલાક બીએસએફ જવાનો પેટ્રોલિંગ કરી સરહદ ઉપર ઘૂસણખોરી અને ભારતમાં ઘૂસવાના પ્રયાસોને રોકે છે। આવી જ એક પેટ્રોલિંગ દરમિયાન આ બનાવ બન્યો હતો, જેમાં પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો હતો। આ ઘૂસણખોરે કયા ઈરાદા સાથે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો તે તમામ વિગતો બીએસએફ દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે।